નમસ્કાર મિત્રો, હું બાબુ પટેલ આપ સર્વને એજ્યુસફરની યુટ્યુબ ચેનલની અંદર આવકારું છું. મિત્રો, ટેટ, એચટાટ અને ટાટ જેવી પરીક્ષાની અંદર શૈક્ષણિક સંસ્થાઓ અને તેમના મુદ્રાલેખ આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે, તો આપણે તેની સમજ વિડીયો દ્વારા મેળવીએ. ગુજરાત યુનિવર્સિટી, જેની સ્થાપના 1949ની અંદર અમદાવાદ ખાતે કરવામાં આવેલી અને એનો મુદ્રાલેખ યોગ કર્મસુ કૌશલમ છે. મિત્રો, આ બધું યાદ રાખજો. ખાસ કરીને મુદ્રાલેખ ઘણીવાર પૂછાતા હોય છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, જે પહેલાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી, એની સ્થાપના 1986ની અંદર પાટણ ખાતે કરવામાં આવેલી અને આ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું નામ બદલીને અત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કરવામાં આવેલું છે. મિત્રો, હેમચંદ્રાચાર્ય એ જાણીતા વ્યાકરણ શાસ્ત્રી હતા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો મુદ્રાલેખ છે પાવકા ન સરસ્વતી. મિત્રો, હજી આગળ આપણે બીજા જોઈએ એના પહેલાં જો હજી પણ આપે એજ્યુસફરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબના ઉપર ક્લિક કરો. બાજુમાં આવતા બેલ આઇકન ઉપર ક્લિક કરશો તો આપના મોબાઈલની અંદર જ્યારે પણ અમે એજ્યુસફરની યુટ્યુબ ચેનલની અંદર વિડીયો અપલોડ કરીશું ત્યારે આપને જાણ થશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. મિત્રો, પહેલાં એ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી. એની સ્થાપના 1967ની અંદર સુરત ખાતે કરવામાં આવેલી અને એનું નામ 2004માં એનું નામ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બદલવામાં આવ્યું. મિત્રો, વીર નર્મદ એ જાણીતા ગુજરાતી કવિ છે અને એમની એક આત્મકથા છે મારી હકીકત. તો મિત્રો, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો મુદ્રાલેખ છે સત્યમ જ્ઞાનમ અનંતમ. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં અમદાવાદ ખાતે કરવામાં આવેલી. આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનામાં ગાંધીજીનું અગત્યનું યોગદાન હતું. આઝાદીની ચળવળ હતી એવા સમયે આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવા આવેલી. એનો મુદ્રાલેખ છે સા વિદ્યાયા વિમુક્તિ. મિત્રો, એકવાર ટાટની પરીક્ષાની અંદર આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવેલી આ પણ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયેલો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના 1967ની અંદર રાજકોટ ખાતે કરવામાં આવેલી અને જેનો મુદ્રાલેખ છે પાવકા ન સરસ્વતી. આગળ પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આવેલી, એનો પણ આ મુદ્રાલેખ હતો. એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બંનેનો મુદ્રાલેખ એક જ છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, જેની સ્થાપના 1881ની અંદર વડોદરા ખાતે કરવામાં આવેલી અને આ સયાજીરાવ ગાયકવાડ હતા, જેમણે શિક્ષણની અંદર સારું યોગદાન આપ્યું એવું કહી શકીએ. એટલે ગુજરાતની સૌથી જૂની યુનિવર્સિટી છે એવું પણ આપણે કહી શકીએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, જેને આપણે MS યુનિવર્સિટી તરીકે પણ ઓળખીએ છીએ. જેનો મુદ્રાલેખ છે સત્યમ શિવમ સુંદરમ. ચિલ્ડ્રન યુનિવર્સિટી, જેને આપણે બાળ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, જેની સ્થાપના 2009માં ગાંધીનગર ખાતે કરવામાં આવેલી અને આ યુનિવર્સિટી દ્વારા બાળકોને લગતું સાહિત્ય પૂરું પાડે છે, બાળ વાર્તાઓ છે એ બધું. એનો મુદ્રાલેખ છે સત્યમ ઋતમ બૃહત. કામધેનુ યુનિવર્સિટી પશુપાલનને લગતી યુનિવર્સિટી છે, જેની સ્થાપના 2009માં ગાંધીનગર ખાતે કરવામાં આવેલી. એનો મુદ્રાલેખ છે સર્વભૂત હિતે રતા. કચ્છ યુનિવર્સિટી, એની સ્થાપના 2003ની અંદર ભુજ ખાતે કરવામાં આવેલી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી વિભાજિત થઈ અને કચ્છ યુનિવર્સિટી શરૂ કરવામાં આવેલી. તેનો મુદ્રાલેખ છે તેજસ્વીના વધી તમસ્તુ. ભાવનગર યુનિવર્સિટી, જેની સ્થાપના 1978માં ભાવનગર ખાતે કરવામાં આવેલી. એનો મુદ્રાલેખ છે તસ્મોમાં જ્યોતિર્ગમય. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, એટલે કે કોલેજમાં ગયા વગર દૂરવર્તી જે અભ્યાસ માટેની યુનિવર્સિટી છે, જેની સ્થાપના 1994માં અમદાવાદ ખાતે કરવામાં આવેલી અને જેનો મુદ્રાલેખ છે સ્વાધ્યાય પરમ તપ. સંસ્કૃતના જ્ઞાન માટે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના 2005માં સોમનાથ, જેને આપણે વેરાવળ તરીકે ઓળખીએ છીએ, ત્યાં કરવામાં આવેલી. જેનો મુદ્રાલેખ છે પૂર્ણતા ગૌરવાય. સરદાર પટેલ યુનિવર્સિટી, જેને આપણે SP યુનિવર્સિટી તરીકે પણ ઓળખીએ છીએ, જેની સ્થાપના
1955માં વલ્લભ વિદ્યાનગર ખાતે કરવામાં આવેલી, જેનો મુદ્રાલેખ છે શીલવૃત ફલમ શ્રુતમ. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ એની સ્થાપના 21મી ઓક્ટોબર 1969ના રોજ કરવામાં આવેલી. આ રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ જે છે એ ધોરણ 1 થી 12ના પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરે છે. સાથે સાથે બાળકો માટેનું એક સામયિક છે બાલ સૃષ્ટિ, એ પણ પ્રકાશિત કરે છે, જેનો મુદ્રાલેખ છે તસ્મોમાં જ્યોતિર્ગમય. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી, જેને આપણે GTU તરીકે ઓળખીએ છીએ, જેની સ્થાપના 2007માં અમદાવાદ ખાતે કરવામાં આવેલી, જે ખાસ કરીને ટેકનિકલને લગતી, જે એન્જિનિયરિંગને લગતી જે ફેકલ્ટીઓ છે એનું સંચાલન કરે છે, જેનો મુદ્રાલેખ છે સમુચિત જ્ઞાન સમન્વય. એના પછી આગળની સંસ્થા છે GCERT, જેનું પૂરું નામ છે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જેની સ્થાપના 1988ની અંદર કરવામાં આવેલી. તેનો મુદ્રાલેખ છે તેજસ્વીના વધીતમસ્તુ. મિત્રો, આ ઘણીવાર પૂછાતું હોય છે. અને આ GCERT દ્વારા એક સામયિક પ્રગટ કરવામાં આવે છે, જેનું નામ છે જીવન શિક્ષણ. એ પણ દર મહિને પ્રકાશિત કરે છે. આગળની બીજી સંસ્થા છે NCERT, જેનું પૂરું નામ છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. આ NCERTની સ્થાપના 1 સપ્ટેમ્બર 1961ના રોજ નવી દિલ્હી ખાતે કરવામાં આવેલી, જેનો મુદ્રાલેખ છે વિદ્યાયા મૃત મહંતે. એના પછીની આગળની સંસ્થા છે NCTE, જેનું પૂરું નામ છે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, જેની સ્થાપના 1995ની અંદર દિલ્હી ખાતે કરવામાં આવેલી, જેનો મુદ્રાલેખ છે ગુરુ ગુરુત્તમો ધામ. આગળની સંસ્થા છે IITE, જેનું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, જેની સ્થાપના ગાંધીનગર ખાતે કરવામાં આવેલી. આ સંસ્થા દ્વારા ઉત્તમ પ્રકારના શિક્ષકો તૈયાર કરવા માટેની સંસ્થા છે, જેની અંદર સ્નાતકનો 4 વર્ષનો અભ્યાસક્રમ, એટલે કે BA BEd અથવા BSc BEd આવો 4 વર્ષનો સ્નાતકનો અભ્યાસક્રમ ચાલે છે, અને 6 વર્ષનો અનુસ્નાતકનો અભ્યાસક્રમ ત્યાં ચાલે છે, જેનો મુદ્રાલેખ છે નહીં જ્ઞાનેન સદસ્ય પવિત્ર મિહ વિદ્યતે. વિડીયોના અંતે આપના માટે એક સવાલ છે, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવેલી? મિત્રો, આનો જવાબ આપ વિડીયોના નીચે જે કોમેન્ટ બોક્સ આપેલી છે એની અંદર આપશો તો અમને ગમશે. સાથે સાથે આ વિડીયોને લાઇક કરો, જેથી અમારો ઉત્સાહ બેવડાય. મિત્રો, જોબ્સ, GK, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આપ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો, અને એની અંદર તમામ જોબ્સ, GK, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં.